ભુજમાં હમીરસર તળાવમાં વરસાદી પાણીની આવકમાં ગટરનું પાણી મિશ્ર થતા નગરપાલિકાના પ્રમુખે વાત કરી હતી। જે ગટરનું પાણી આવ્યું ને તેમાં જે પમ્પિંગ સ્ટેશન હતું ત્યાં લાઇટ અવારનવાર હમણાં જે પ્રશ્ન છે આપણે પીજીવીસીએલ નો કે લાઇટ અવારનવાર જાય છે, એ લાઇટ જવાના કારણે પમ્પિંગ સ્ટેશનમાં બંધ થઈ ગયું હતું, એના કારણે ઓવરફ્લો થઈ હતી। બાકી બીજો તો કોઈ પ્રશ્ન નહોતો। અમે ચોમાસા પહેલા જ બધી ચેમ્બરોના ગારા સાફ કરાવ્યા હતા, બધી ચેમ્બરો સાફ કરાવી સોસાયટીઓમાં, બધા નાલાઓ સાફ કરાવ્યા હતા। જે હમીરસરમાં આવતી હતી એ લોકોનો બધા પણ નાલાઓ બધા સાફ થઈ ગયા હતા, પણ આ લાઇટ આવ જાવ કરતી હતી એમના કારણે એક પમ્પિંગ સ્ટેશન બંધ થઈ ગયું હતું, એના કારણે આ પાણી નીકળ્યું। લાઇટ તો કદાચ 2 કલાક 3 કલાક 4 કલાક બંધ હશે, તે પછી મેં સૂચના દીધી ત્યાં સુધી મને એમ જાણકારી છે ત્યારે એમ કીધું હતું કે ભાઈ લાઇટ આવ જાવ કરશે, બંધ થઈ ગયું એના કારણે નીકળતું, પછીથી લાઇટ આવી ગઈ, ચાલુ થઈ ગયું પબ્લિક સ્ટેશન, પછીથી પાણી બંધ થઈ ગયું। હા, હવે સર્વે કરાવીને જોવડાવી લઈ, ફરીથી પાછું પેચવર્ક કરાવી લઈશું। એમની આ રસ્તાઓ આવા નબળા કઈ રીતે બને? જે ઉખડી જાય તો આપણે ત્યાં બહુ વરસાદ પણ નથી આવી શકે, 1.5 ઇંચ જ વરસાદ પડે, ઈ અમે જોવડાવી લઈશું સર્વે કરાવીને, જ્યાં જ્યાં ઉખડી ગયા છે પાછા કોન્ટ્રાક્ટરને બોલાવીને ફરીથી કરાવી લઈશું। કોના ખર્ચે થશે? એ હવે કોન્ટ્રાક્ટરના ખર્ચે કરાવશું, જેમને કામ કર્યું છે એની જ ફરજમાં આવે ને કરવાનું।